આજે આપણે બનાવીશું ઢોકળા, એ પણ ખાટિયા ઢોકળાની રેસીપી છે આ. તો જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ખાટિયા ઢોકળા માટે ચોખા લઈ લીધા છે 3 કપ મેં અહીંયા. તમે ખીચડિયા અને કણકી લેશો તો બહુ સારા ઢોકળા બનીને તૈયાર થશે. તો 3 વાટકી મેં અહીંયા ચોખા લીધા છે, તમે કોઈ વાટકીથી પણ મેઝર કરી શકો છો. અને 1 કપ મેં અહીંયા દાળ લીધી છે, 1/4 કપ મેં તુવેરની દાળ, 1/4 કપ મેં મગની દાળ અને 1/4 કપ મેં અહીંયા અડદની દાળ લીધી છે. તો તમે ખાલી ચોખા અને ચણાની દાળથી પણ બનાવી શકો છો. મેં અહીંયા મિક્સ દાળ લીધી છે બધી. તો બધી દાળને મેં પહેલેથી કપડામાં એડ કરીને એને સાફ કરી લીધેલી છે, જેથી કરીને વધારાની ડસ્ટ કે બોરી પાવડર એડ કરેલો હોય તે નીકળી જાય. બધી જ દાળને આપણે મિક્સિંગ બાઉલમાં મિક્સ કરી લેવાની છે. અને આને આપણે પલાળીને નથી બનાવવાના ઢોકળા. આ પારંપરિક ઢોકળા છે, જે પહેલાના જમાનામાં આ રીતે જ બનાવતા હતા. પહેલા લોટને દળાવતા હતા અને પછી પલાળીને બનાવતા હતા. તો લોટને મેં દળીને રેડી કરી લીધો છે. તો લોટ આપણે એકદમ દરદરો રાખવાનો છે, એકદમ ઝીણો નથી પીસવાનો. અને મારે અહીંયા ખાટી છાશ છે. આ ઢોકળા આપણે ખાટિયા ઢોકળા બનાવીએ છીએ, તો થોડો ખાટો ટેસ્ટ તો ઢોકળામાં હોય તો ખૂબ સરસ લાગે છે. આનું નામ જ છે ખાટિયા ઢોકળા. તો થોડીક છાશ લઈને અહીંયા આપણે એનું બેટર બનાવવાનું છે. જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો, પણ અહીંયા દહીંનો અથવા તો છાશનો તો ઉપયોગ કરવો જ પડશે, તો જ ખાટિયા ઢોકળા બનીને તૈયાર થશે. તો હું અહીંયા થોડી ખાટી છાશ એડ કરીને બેટર બનાવી રહી છું. આ રીતે ઢોકળા આપણે બનાવીએ ને તો ખૂબ મસ્ત મજાનો ટેસ્ટ આવે છે, એકદમ અલગ જ ખાટિયા ઢોકળાનો. તો તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર બન્યું છે. હજી આપણે થોડું મિક્સ કરીશું. ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે અને 1 અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. આ રીતે તમે બેટર બનાવશો ને તો ઢોકળાનો કલર એટલો સરસ આવશે ને કે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા ઢોકળા બને છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે. હળદર ઉપર થોડુંક આપણે પાણી એડ કરવાનું છે, જેથી કરીને મીઠું અને હળદર બેટરમાં મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો બેટર સરસ મજાનું બની ગયું છે. અહીંયા બેટરને પતલું નથી રાખવાનું, થોડું થીક જ રાખવાનું છે, કેમ કે બેટર આપણું ફર્મેન્ટ થશે તો થોડુંક પતલું થશે. તો બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને ઢાંકી દેવાનું છે ઓવરનાઇટ. તો ઓવરનાઇટ થઈ ગઈ છે, મોર્નિંગ થઈ ગયું છે. તો ઢોકળાનું આપણે ખોલીને ચેક કરીશું આપણું બેટર. તો તમે જોઈ શકો છો જાળી પડી ગઈ છે, અને હું તમને ચમચા વડે પણ હટાવીને બતાવું. જુઓ કેટલો સરસ મજાનો આથો આવ્યો છે. તો આપણે પહેલા જ મીઠું એડ કરી દીધું હતું, અને હળદરથી મસ્ત મજાનો કલર આવે છે, અને મીઠું એડ કરવાથી આથો બહુ સારો આવે છે. તો અહીંયા આપણે 2 પ્લેટ બને એટલું બેટર આપણે નીકાળી લઈશું, અને અડધી ચમચી જેટલું આપણે લસણ એડ કરીશું. થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું, જેથી કરીને લસણ મિક્સ થઈ જાય આપણા બેટરમાં. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો કલર દેખાઈ રહ્યો છે. અહીંયા કોઈ પણ આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો કલર માટે, પણ બેટરમાં આપણે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે હળદર એડ કરી દેવાનો, તો આવો સરસ મજાનો કલર આવશે. તો અહીંયા આપણે પ્લેટને ગ્રીસ કરી લઈએ ઓઇલથી. અહીંયા મેં 1 ચમચી ખાવાનો સોડા લીધો છે. થોડુંક આપણે પાણી એડ કરીશું, અને જ્યારે પણ આપણે સોડા એડ કરીએ ત્યારે એક જ ડાયરેક્શનમાં આપણે ચમચાને ફેરવવાનો છે, એક જ સાઈડમાં ફેરવવાનો છે. જે પણ સાઈડે તમે ફેરવો તો બેટર આપણું સરસ ફૂલી ગયું છે અહીંયા. તો પ્લેટમાં આપણે એડ કરી દઈશું. થોડુંક આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, જેનો બહુ જ સારો ટેસ્ટ આવે છે. પહેલેથી જ ગેસ પર મેં સ્ટીમ થવા માટે કુકરને મૂકી દીધું હતું. જ્યારે પણ આપણે ઢોકળા બનાવીએ ને પહેલેથી જ ગેસ ઉપર આવી સ્ટીમ આવે ત્યારે ઢોકળા મૂકવાના, જેથી કરીને ઢોકળા બેસી ના જાય અને ઢોકળા એકદમ સ્પંજી અને સુપર સોફ્ટ બનશે. તો આપણે ખોલીને ચેક કરી લઈશું. 12 મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળાને. તો ઢોકળા આપણા થઈ ગયા છે. તો નીચે ઉતારી લઈશું અને ઢોકળાને કટ લગાવી લઈશું. તો હું તમને ઢોકળાને નીકાળીને બતાવીશ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ખાટિયા ઢોકળા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઢોકળા બનીને તૈયાર થયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને શેર પણ કરી દેજો. તો મસ્ત મજાના સ્પંજી ઢોકળા બન્યા છે. અહીંયા મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.